આ સાથે જ વધુ મહત્વના સમાચાર આવી રહ્યા છે કચ્છથી કે જ્યાં એક શખ્સ ઝડપાયો છે પાકિસ્તાની બોટ સાથે। કચ્છથી મહત્વના સમાચાર, પાકિસ્તાની બોટ સાથે એક શખ્સ ઝડપાયો। બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપી લીધી અને બોટમાં સવાર એક શખ્સને પણ હાલ તો ઝડપી લીધો છે। આ શખ્સ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો તે તમામ વિગતની હાલ તપાસ કરવામાં આવી રહી છે। બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ સાથે એક શખ્સને ઝડપી લીધો છે। કચ્છથી આ મહત્વના સમાચાર કે જ્યાં પાકિસ્તાની બોટ સાથે એક શખ્સને પકડી લેવામાં આવ્યો છે। વડોદરાથી અતિ મહત્વની વિગતો હાથ લાગી રહી છે। વડોદરામાં ગાંજો ઝડપાયો અને તે પણ 78 કિલોનો। જે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ 78 કિલો ગાંજો ઝડપાયો છે। વડોદરામાં 4.68 લાખ કિંમતના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા જિલ્લા એસઓજી દ્વારા વડોદરા જિલ્લા એસઓજીએ 78 કિલો ગાંજો અને બે વ્યક્તિની ધરપકડ કરી છે। પણસોલી પાસે બોલેરો ગાડીમાંથી આ જથ્થો ઝડપાયો છે। મહારાષ્ટ્રથી મહેસાણા આ ગાંજાનો જથ્થો લઈ જવામાં આવતો હતો તે દરમિયાન જ આ ધરપકડ કરવામાં આવી છે। મધ્યપ્રદેશના બે સ્થાનિક હોવાની વાત સામે આવી રહી છે। આ બંને જે શખ્સ ઝડપાયા છે એ મધ્યપ્રદેશના હોવાની વાત પણ સામે આવી છે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અમિત ઠાકોર। અમિત, વડોદરાથી 78 કિલો ગાંજો અને બે શખ્સની ધરપકડ કરી છે વડોદરા જિલ્લા એસઓજીએ, શું વધુ અપડેટ? વડોદરા જિલ્લા એસઓજી માટે એક મોટી સફળતા કહી શકાય, કારણ કે જે બાતમી મળી હતી તે આધારે ડભોઈ નજીક પણસોલી પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને જે માહિતી મળી હતી તેના આધારે ત્યાંથી પસાર થતી બોલેરો ગાડીને રોકીને તપાસ કરવામાં આવતા તેમાંથી ગાંજો ભરેલા ટીન મળી આવ્યા હતા। ખૂબ મોટા પ્રમાણમાં હતા, એટલે ગણતરી કરવામાં આવતા બાદમાં 78 કિલો કરતા વધુ ગાંજો તે નીકળ્યો છે અને તેની બજારમાં કિંમત 4 લાખથી પણ વધારે, એટલે કે જે જથ્થો ઝડપાયો છે 4.68 લાખ રૂપિયા કિંમતનો છે અને તેની સાથે જ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને શખ્સો મધ્યપ્રદેશના રહેવાસી છે અને તેઓ મહારાષ્ટ્રના ધુલિયાથી આ ગાંજાનો જથ્થો લઈને ગુજરાતના મહેસાણા જઈ રહ્યા હતા। ત્યાં એક વ્યક્તિને પહોંચાડવાનો હતો, જ્યાંથી જથ્થો લેવામાં આવ્યો હતો અને જેને પહોંચાડવામાં આવ્યો હતો એ બંનેના નામ પણ ખુલી ચૂક્યા છે। એટલે પોલીસે ઝડપાયેલા બે આરોપી સહિત કુલ 4 જણા સામે ગુનો નોંધ્યો છે અને બાકીના જે 2 જણાની ધરપકડ બાકી છે તેમને પકડવાના ચક્રો પણ ગતિમાન કરી દીધા છે। આભાર અમિત, તમામ વિગત બદલ। તો વડોદરા જિલ્લા એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવીને 4.68 લાખના 78 કિલોના ગાંજા સાથે બે શખ્સની ધરપકડ કરી છે। આ બંને શખ્સ મહારાષ્ટ્રથી મહેસાણા આ ગાંજાનો જથ્થો લઈને જતા હતા તે દરમિયાન જ તેઓની ધરપકડ થઈ છે અને તેઓની પૂછપરછ દરમિયાન કોણે આ ગાંજો આપવામાં આવનાર હતો તેના નામ પણ ખુલ્યા છે। હવે જે વ્યક્તિઓને આ ગાંજો પહોંચાડવાનો હતો તે વ્યક્તિઓની પણ ધરપકડ માટે ચક્રો ગતિમાન થયા છે।